સ્ટેશન આપણે કહી દીધું બાય બાય ને હવે આપણે નીકળી જાય. મસ્ત લાગે મારો ભાઈ. આ અમારો મહિને ભેગો થઈ ગયો અમને. એ મહિના મોટું રામ રામ કલેજાને સ્વાગત છે તમારો આજના અમારા નવા બ્લોગ પર. આ તો બ્લોગ પાછો બપોર પછી આપણે ચાલુ કરી દીધું. એક બ્લોગ પૂરો કરીને બીજો બ્લોગ ચાલુ કર્યો. અત્યારે જવાનું છે આપણે પેન્સિંગ ની જારી લઈને, જ્યાં જારી જેની છે એનો ઓર્ડર પુગાડતા આવીએ. હવે રસ્તામાં જોઈએ રાખશું, ધીમે ધીમે જોડાય રહેજો. ત્યાં સુધી આપણે નીકળી ગયા. હું નીલો બે મિહિર આવે મારા ભેગું. ડાયરેક્ટ લગભગ લોકેશન જઈને જ આપણે મળશું. હોન્ડા લઈને નીકળી ગયા. હવે અહીંથી સીધું જવાનું છે તો લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ. ત્યાં જઈને જારી પુગાડ દેવાની છે. હજી બીજી જારી એટલી જ છે, એ કાલ પુગાડ દેવું, આજ એટલી પુગાડ દે. અહીંયા ફીટાઈ કરવાની છે. એટલે હવે સીધા ત્યાં જઈને તમને મળ્યા. રસ્તાની હું ક્લિક પણ એટલે તો કારણ કે મારે કાંઈ મોડું 2-3 કામ બીજા વધે છે રસ્તામાં બેંક ના હતા. ખાલી જોઈ જતા ત્યાંથી નીકળ્યા થયાના લીવર ગાડી આવી છે. હજી તો તાલાડા સુગર ફેક્ટરી ભૂગ્યા. રસ્તામાં 2-3 કામ આવી જાય ને એમાં હાડું થોડુંક બધું ડખે સડી ગયો. હવે સીધા આપણે ગાડીનું લીવર પાણી મેળીએ, 70 નું પેટ્રોલ નાખીને ગાડી 80 કરી દઈએ. તમે જોઈ લો, બમ કરતી જવા દેવાની છે. સીધી પાત્ર ઉકા ચાલાના ભાઈ ગપ્પા ભાન મોરલી વાળાના ભાઈ ને તો લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ. ત્યાં જઈને સીધો હું તમને મળું. કિલોમીટર આપણે ફાઇનલી ઘૂમી ગયા. અમે ત્યાં લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ અંદર સુધી હોય, છેલ્લે સુધી ગમે ને કાલ દેવાની. સીએ2 પડી બધા રખડતા છે આમ ક્યાંક. તારી મના હમ છે હમ હોય. હાય, કેમ છો ભાઈ? મજામાં. આ અમારો મહિને ભેગો થઈ ગયો અમને. એ મહિના મોટું પાણી વારે તમે જોયું આગળના વિડીયોમાં. અમે તો પૂગી જા ફાઈમે તો લેન્ડ ઓફ લાયન વિલા રિસોર્ટ ચિત્રોડ રેલવે સ્ટેશન ના પાસે, ઓલા રેલવે ફાટક ની બાજુમાં. એમાં અહીંયા અમારો મંજો ભટકી ગયો, અમારો કાંજી ભટકી ગયો બે. જોકે બીજા બધા એમ અંદર બેઠા. આની ઘડીક મસ્તી કરી. આગળના વિડીયો તમે જોયું ને, બધા કોમેન્ટ કરજો ને ઇન્સ્ટાગ્રામ માં બધા ટેગ કરી દેજો. બાકી આ કાંજી અમારો ટુર એન્ડ ટ્રાવેલર્સ નું કરે. આને કે અમારે કામ હોય તો મળી લીજો. આ ભાઈ થોડુંક કરે, બહુ નથી કરતા. આ પૈસા વાળી પાર્ટી છે. તો જોની તારી માના હમ છે તો આમાં હેરખું મોઢું નો દેખાય ને તને તારા ભાઈ ના ગરા ના હમ છે. અમારા માનભાઈ હસ્તી આયલા આવે ધીમે ધીમે જોઈ લો તમે. મસ્ત લાગે મારો ભાઈ. રૂડર ઉપાડો. અમુક વારું બ્લોગમાં અમુક વસ્તુ ન બોલી શકું ને, બાકી કહી દેતો. તો બધું અહીંનું કામ હતું એ પતાવી લીધું. બધા અમે દોસ્તારો જૂના બધા ભેગા થઈ જતા. અમારા રાજ્યો અહીંયા છે. હવે આગળ અમારે નીકળી જવું અહીંથી સીધા ઓન તો અમારા ઘેર ઘૂસ્યા. બરાબર, ત્યાં જઈને તમને હવે સીધા મળશું. બધાને બાય બાય ટાટા કહી દીધા છે આપણે. બરોબર, હજી 2 શબ્દ તો કહેતો અમારો ભાઈ જો એમને કોઈ 2 શબ્દ કીધું, ઇજ્જત કાપ નાખું. વાહ રે. હાલો તો ત્યાં સુધી તમે જોડાયા રહ્યો. એકાદું શેર કરી દો, લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો ચેનલમાં નવો હોય તો. બાકી મળીએ પછી ઘરે જઈને કંઈક નવું આવે જોઈએ पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. हेलो टाटा बाय बाय. तो લેન્ડ ઓફ લાયન વિલાયથી રજા લઈએ ને અમે જઈએ સીધા ઘેર જ નીકળી જઈએ. મીર ગાડી ચાલુ કરી દેવી ને નીકળી જાય. હવે ઘેર જઈને તમને મળીએ. મારે વ્લોગ એડિટ કરવાનો છે, વ્લોગ એડિટ કરી નાખું. ઓફિસમાં રજા ક્યાંક હોય જો અંદર કરી ગઈ ક્યાંક હોય. હાલો મળીએ ની રાત શાંતિથી ઘેર જઈને. ઠંડી બહુ છે. The next day. તો પછી આજે બીજો દિવસ વ્લોગનો. આ વ્લોગમાં 2 દિવસના વ્લોગ ભેગા આવશે.
કારણ કે સાંજે અમે તો લેન્ડ ઓફ લાયન વિલા 5 મેથી આવવામાં મોડું થઈ ગયું હતું. પછી કઈ અમે ક્લિપ લીધી નથી, વ્લોગ શૂટ કર્યો નતો, એટલે હવે બીજે દી ડાયરેક્ટ સવારે નાઈ ધોઈ ફ્રેશ થઈ મસ્ત તૈયાર થઈને આપણે નીકળી ગયા. જવાનું છે એક તાલાળા જવાનું છે ને એક બીજું એક કામ હતું, હવે જોઈએ એ કામમાં જ કરવા જાય કે નથી જતા. બાકી અત્યારે તાલાળા તો જવાનું છે. ને મિહિર હવે જો ભાગ્યો છે મિલે, અને સમીર જુનાગઢ થી આવ્યો મિહિર જાય મિહિર શેઠ ને હવે હું જરીક જઈ આવું, બીજું કઈ કામ નથી. આજે આ લગભગ આજ કોમેડી રીલ શૂટ કરવા પાછું આજે જવાનું છે, એટલે ઈ જઈ આવીશું. ઈ આપણે બ્લોગમાં રહેવું, ત્યાં સુધી જોડાયા રહ્યો. ને ગઈકાલનો બ્લોગ તમને કેવો લાગ્યો, ઓલો માંડવી વાળો નહીં, હજી અપલોડ કરવાનો જ બાકી છે. હા, આમ તો કે માંડવી વાળો કેવો લાગ્યો એ જો એકવાર કોમેન્ટ કરીને બતાવી કહી દેજો કેવો લાગ્યો એ. હાલો તો મળીએ પછી હવે નિરાતે પાછા. તાલાળાનું કામ બામ પતાવીને પછી નવીરો થયો અત્યારે સાંજે 8-9 વાગે. 8-9 વાગે જવાનું છે મારે, મહેન્દ્ર ને અમારા કલેજો દર્શન રામો, એને અમારે મૂકવા જવાનો છે. એની ટ્રેન છે વેરાવળ રેલવે સ્ટેશન નથી અમદાવાદની, એટલે અત્યારે અમારી પાસે ટાઈમ નથી. ટાઈમ બહુ અમારો બગડી ગયો. સીધા તમને રેલવે સ્ટેશને જઈ વેરાવળ ને ત્યાં જ મળીએ. બાકી છે અમારો જીગરિયા મહેન્દ્ર તો આવ્યો નહીં, એને થોડુંક એક કામ આવી ગયું હતું. હવે હું ને દર્શન બે નીકળી જાય એકલા. હવે હું એને મૂકી વેરાવળ ને પાછો રિટર્ન થઈ જાય. ગજની અટાણે ટાઈટ લાગે ભાઈ, હોત માર ટાઈટ લાગે. રસ્તામાં બહુ દર્શન ને જવાનું, દર્શન ને 9 ની ચાલીની ટ્રેન છે. મારા લીધે મોડું થઈ ગયું. હવે ગાડી વેરાવળ પહોંચી તમને મળીએ. અમારા ઇન્સ્ટાગ્રામ પર આવો, આટો મારતા આવો. એમાં કોમેડી રીલ મૂકેલી છે, જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને અમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને ફોલો કરવાનું ના ભૂલતા. પછી હવે અંતે 25 મિનિટનો ટાઈડમાં રસ્તો ઘુસિયાથી વેરાવળ નો ટાઈડ ખાઈ ને હું દર્શન ભૂગી જાય અંતે વેરાવળ રેલવે સ્ટેશન. જોઈ લો તમે, હજી અહીંથી આમ ફરીને જવું પડશે. અહીં તો જે ઓલું ઓવરબ્રિજ નું કામ ચાલુ છે, એટલે અમે ત્યાંથી અંદર શોર્ટકટ મારી છે, ત્યાંથી જ અમારે આવવું પડે એમ હતું. કારણ કે આમ અંદર હેઠ ફરવા જાય તો બહુ લાંબુ પડી જતું, એટલે અમે અહીંથી શોર્ટકટમાં આવી ગયા. હમણાં અહીંથી ખાલી બસ 300-400 મીટર રેલવે સ્ટેશન છેટું છે. હમણાં પહોંચી જાય એટલે રેલવે સ્ટેશન ને આપણે દર્શનભાઈ ને ટાટા બાય બાય કહી દઈએ. પછી મળશું હેઠ 5-6 દિવસ પછી. કા દર્શન? હા, 5-6 દિવસ પછી અમે પાછા દર્શન ને મળશું. ત્યાં સુધી તો દર્શન મને પહેરો નહીં થાય બાપ. એ મારો કાળજાનો ગટકો મારાથી છેટો જાય હમણાં. ટ્રેન હજી આવી નથી પણ આવતી જશે. હા, એટલે અહીંયા જ પડી, જો અહીં પડી. લે મારો ભાઈ, જો ટ્રેન અહીંયા પડી જ છે. કોઈને જોયું હોય તો ઘણા જોઈએ ઘણા એવું બધા ટ્રેન તો જોઈએ જ હોય ને. ચાલુ થઈ ગયો દર્શન, એન્જિન ચાલુ છે. પશ્ચિમ રેલવે, WR નો મતલબ વેસ્ટર્ન રેલવે. લાલો હું તમને રેલવે સ્ટેશન હમણાં ત્યાં બળું તમે બતાવું. રેલવે સ્ટેશને પૂગી જા. રેલવે સ્ટેશન નું નવું સમારકામ ચાલુ છે, ગેટ બની ગયો. આ ગેટ બની ગયો. હવે દર્શન કે ચા પીવી છે, આમ તો કે પી નાખ્યા અમે ચા, પછી મળી આવે તમને ચા પી લઈએ. દર્શન ચા લઈએ હોય, ચા પી લઈએ. હવે ઈ ગયો આમ ક્યાંક પાણી ની ક્યાંક બોટલ લેવા. અહીં અંદર હું રેલવે સ્ટેશન મૂકી અને ટાટા બાય બાય કરીને હું ઘરે નીકળી જાય. ત્યારે હવે તો રસ્તામાં ક્લિપ લેવું, બાકી રેવા દેવું. ત્યાં સુધી તમે જોડાઈ. રેલવે સ્ટેશને પૂગી ગયા. વેરાવળ નું રેલવે સ્ટેશન નવું રિનોવેશન થોડુંક આગળનું કર્યું છે, હવે ધીરે ધીરે ચાલુ છે. ને દર્શન જાય આમ ટિકિટ લેવા. દર્શન ટિકિટ લઈ દર્શન આ બાજુ ટિકિટ લઈ લે હોય ને. બાય બાય ટાટા કરી ગયા, રેલવે સ્ટેશન આવી ગયા. જાય મળી જા નથી લઈ ટિકિટ લેવા. ટિકિટ મળી ગઈ. દર્શન હવે શયનયાન સ્લીપર કોચ, શયનયાન એટલે સ્લીપર કોચમાં મૂકી જાવ. દર્શન નું મૂકી જાવ, પછી હું આગળ અહીંથી નીકળી જાઉં. અરે વેરાવળ નું રેલવે સ્ટેશન તમે તમારે જોઈ લો, માતામાં લ્યો એકવાર બધા. રેલગાડી શું કરતી હાલે, રેલગાડી અંદર એક ગાડી આવી અંદર. કોઈને નાનપણની યાદ હોય તો મને એકવાર કોમેન્ટ જરૂરથી કરી દેજો. એ શું હતું બાબા અમારી સિટી માં બધું આપણે નાનપણમાં બહુ રમતા.
એ આ બધું બસ, બીજું કઈ નહીં. હાલો તો હવે હું સીધો ઘરે જઈને તમને મળું. રસ્તામાં એકાદી વાર નાની ક્લિપ લેવું ત્યારે તમે મળશું. સ્ટેશન આપણે કહી દીધું બાય બાય ને હવે આપણે નીકળી ગયા ઘર બાજુ, હાલતા થઈ જા ઘેરે જઈને. હવે તમને સીધા મળીએ. દર્શનને બેહાડી દે એની ટ્રેનમાં. રસ્તામાં એકાદી ક્લિપ લઈ લે હું ત્યાંથી જોડાયા રહ્યો. દર્શનને મૂકીને હું વેરાવળથી આવતો રહ્યો. ટાઈટ હારી જોરદાર છે બરોબર. ટાઈટ તો એમ જ પણ 20-25 કિલોમીટર એકલા એક આપીને આવ્યો, એમાં ઠંડી વધારે ચડી ગઈ. એટલે આ વિડીયો ટૂંકમાં અપલોડ જે દિવસે થાય ને તે દિવસે 26મી જાન્યુઆરી, મતલબ કે પ્રજાસત્તાક દિન, હેપી રિપબ્લિક ડે. તો જેટલા પણ મારા યુટ્યુબના પરિવાર મિત્રો બધા જોવે છે વિડીયો, અને મારા તરફથી હેપી રિપબ્લિક ડે, હેપી પ્રજાસત્તાક દિન. ને આ પર્વ આપણે બધાને ધામધૂમથી ઉજવવો જોઈએ ખરેખર. અને બીજા નંબરમાં કે આપનો વ્લોગ આજે અહીંયા જ પૂરો કરી દઈએ. રસ્તામાં હેલો જાઉં છું. જે પણ મિત્રોને અમારો વ્લોગ વિડીયો ગમ્યો હોય એ જરૂરથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો ને વિડીયો શેર કરવાનું ના ભૂલતા. જય દ્વારકાધીશ, જય મુરલીધર.